હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો સિટી એરિયામાં પહોંચી ગયા. અહીંયા તમને લોકોને બધા કેવું બિલ્ડિંગ્સ ને એવું દેખાય છે. હા, મેટ્રો છે. આજે ટ્રાફિક નથી, નકર જનરલી ટ્રાફિક હોય આ ટાઈમે. હા, વીકેન્ડ છે એટલે. પણ મને લાગે છે કદાચ ઓલા સિટી વાળા એરિયામાં અંદર હશે કદાચ ટ્રાફિક. આ રોડ ઉપર કદાચ ઓછું હોય એવું બને. ઓલા રંડલ મોલ ને એમાં અત્યારે ટ્રાફિક હશે લગભગ, કારણ કે વીકેન્ડ છે એટલે બધા ફરવાની આવ્યા. અમુક આ પેલા મેટ્રોમાં ને આવતા હોય ને બસમાં ને એમ, એટલે કાર ઓછી કદાચ દેખાય એવું બને. કારણ કે આ કોમર્શિયલ એરિયા છે એટલે મોસ્ટ ઓફ બધા જોબ વાળા ને ત્યારે ટ્રાફિક હોય, આજે ના હોય. હું ને મિશ્રી ઉતરી ગયા અહીંયા અને કુશલ કાર પાર્ક કરવા ગયા છે ગોતવા, એટલે હવે હું આને લઈને જાઉં છું. અરે સિગ્નલ ગ્રીન થયું. આ છે એડિલેડ CBD. અહીંયા બધી પેલી છે બ્રાન્ડના, એડિડાસ ને એ બધા, કેમાર્ટ છે, એવી રીતે બધી બ્રાન્ડની સ્ટોર છે અહીંયા. કાઠમાંડુ ને એવી રીતે અલગ અલગ બધા, માયર, H&M બધા જ છે. અહીંયા પેલા મિશ્રી વાળા બર્ડ્સ હોય છે કે એનો નીચે ચાલતા હોય, ખબર ઉડે નહીં. ઓસ્ટ્રેલિયાનો આઈ થિંક એક લેન્ડમાર્ક અહીંયા છે. એવું છે? 2 બોલ્સ છે. હા, અહીંયા ગઈ હે ખોટા. અહીંયા આની પોપકોર્ન બહુ સરસ આવે કે આ પેલી જોનીસ પોપકોર્ન. અહીંયા પે ગટન પેલા અહીંયા કોઈ કેવું ઓલું આપણે જે હોમલેસ પીપલ હોય ને એ લોકો કંઈ આમ માંગે નહીં ભીખ કે એવું, પણ કંઈક આવું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે, તમને એન્ટરટેન કરે, અને આ બધા લોકો પૈસા આપે એમને, ડોલર આપતા જાય. જો આર્યા ગમે એટલું નજીક જશો ને તો એ ઉડશે નહીં, ચાલશે જ. જો મિશ્રી જાય તો પોપકોર્નની સ્મેલ મસ્ત આવે છે. એના પોપકોર્ન કંઈક અલગ હોય છે, કેમ આપણે ઓલા થાય ને એનાથી મોટા મોટા ને ગોળ ગોળ થાય છે. કઈ ટાઈપની મકાઈ યુઝ કરે એ નહીં ખબર. હા, અહીંયા કેમાર્ટ છે. કોલ્સની ઉપર છે લગભગ. મિશ્રી તારા વાળમાં કંઈક જોઈશું છું. આ રહ્યા જો આપણી સાથે સાથે ચાલશે, ઉડશે જ નહીં. ગમે તેટલું કરીએ ને તો ના ઉડે. બીવા જ નહીં, પણ ઇન્ડિયા હોય ને તો ઉડી જાય. શું એવા હોય ને પીજન ફાઉન્ટેન છે નાનું. એડિલેડ આર્કેડ. અહીંયા કંઈક રાત્રે બંધ કરી દે છે કંઈક ગેટ, એવું કહે છે. ભૂત થાય છે પછી ખબર નહીં. આ કોર્નર એવું કહે છે, હવે ખબર નહીં આપણે ક્યાં આવ્યા હોય ક્યારે. મેઇન પેલા આ છે બોલ 2 એટલા મોટા છે કે. હા, તારું ક્યાં છે મિસુસ જવાનું? મારે પેલું મેપમાં જવું પડશે. ચલો. પીગ હજી આગળ છે, પેલા પીગ વાળા સ્ટેચ્યુ છે અહીંયા, એ આગળ છે થોડા. હવે પેલા મિશ્રીને લઈ જાઓ, પછી બાકીનું તમને પછી બતાવીએ. અહીંયા ઊભી રહે. મિશ્રીનું ફ્રેન્ડ છે હેસેલ. આર્ચીસ બ્રધર્સ. અહીંયા બર્થડે પાર્ટી છે. હવે જઈએ, એના મમ્મી ચેક ઇન કરવા ગયા છે અંદર, એટલે પછી બધા જઈએ અંદર. હા, મિશ્રીને અહીંયા બર્થડે પાર્ટીમાં મૂકી દીધી, અને એવું કે હવે થોડી અંદર નાની જગ્યા હોય એટલે બધા પેરેન્ટ્સ હવે એવું કીધું કે 4:15 કેમ લઈ જાજો. કે
હા ને અમને કઈક ભૂખ લાગી એટલે નીચે ફૂડ કોર્ટ છે Food court છે. ત્યાં જોઈ લઈ શું મળે છે. હા એટલે હવે અંદર તો ખબર નહીં, બધું એવું કહેતા હતા કે ચેલેન્જિંગ રૂમ છે અલગ અલગ, કંઈક ડિફરન્ટ એક્ટિવિટી છે જે ક્લાઇમ્બિંગ ને એવું દર વખત કરતા હોય, જમ્પિંગ ને એના બદલે. એટલે કંઈક નવું એને મળશે, પછી આવે ત્યારે પૂછવું આપણે મિશ્રી કેમ શું હા પીવું. ગમે તો બીજી વાર પછી અહીંયા આવવાનું. હા લઈ આવી શકીએ ને આપણે કંઈક. હા. અમે નથી આવ્યા ક્યારે, આ નવી જગ્યા છે મિશ્રી માટે. ચાલો જોઈએ નીચે કઈ ફૂડ કઈ ખાવાનું કોર્ટમાં હોય તો એ આપણે લાયક પાછું. ચાલો બૂસ્ટ પી લઈ કંઈક ઠંડુ પીવાનું મન થયું. ઓમ તો ઠંડી જ છે જ્યુસ નહીં એ ટાઈપનું આવે કે ઠીક છે કઈ નહીં, જ્યુસ ને એ ટાઈપનું આવે, સ્મૂધી ટાઈપ મેંગો સ્મૂધી. મેજિક છે આપણું ફેવરિટ મેંગો મેજિક. એમાં મેંગો હોય, બનાના હોય, વેનીલા યોગર્ટ હોય ને આઈસ્ક્રીમ જેવું હોય. સ્મૂધી ટાઈપ હોય. હા ચાલો ઓર્ડર કરી દઉં છો. મેંગો મેજિક બૂસ્ટ આવી ગયું છે. એમાં મેં શું હોય, મેંગો ને બનાના નેક્ટ્રેન એવું કંઈક છે લખેલું, યોગર્ટ છે, વેનીલા છે, બધું mix. ઠંડીમાં ઠંડી. આમાં આ વધારે ઠંડુ હોય એકદમ કા. સરસ છે. હા આપણા એક જ ફ્લેવર ભાવે છે. આપણે અમે કઈ બહુ ટ્રાય ના નવું કરી, નવું જે ઓછું ભાવતું હોય ને એ જ પછી. એ જ ચાલતું હોય. ચાલો પી લ્યો. હા હા રાઈટ સાઈડ H&M છે, માયર સેન્ટર ને એપલ શોરૂમ ને બધા સ્ટોર્સ છે કેમ અહીંયા. આવું મૂક્યું છે પેલા ઓલા ગોળા જેવું જ છે, ઓલા બોલ્સ નહીં બે એને જેવું. આ પેલા નતું કે આપણે આવ્યા ત્યારે, પછી મૂક્યું લાય. હાલો મિશ્રી ઓલા કહેતી હતી પીગ ક્યાં છે એના, ઓલા પીગ માં ખબર નાની અત્યારે ઉપર બેસી જાય હતી, ફોટોસ છે આ સાઈડ હશે. આ શું છે, સ્ટ્રોબેરી? સ્ટ્રોબેરી છે બસ એમ આખી સ્ટ્રીટ ને રંડલ મોલ કહેવાય ને બસ. ઓમ છે સ્ટ્રીટ પણ નામ મોલ છે, રંડલ મોલ જ કે. અહીંયા જો લખેલું છે. અહીંયા બહુ પબ્લિક દેખાય કેમ, આપણે તો બાકી ક્યાંય દેખાતી જ ના હોય. આવી ગયા પીગ. મિશ્રી એના ઉપર બેસતી કહે નાની હતી. એનો ફોટો છે આપણી ફોટો પાસે છે. બેઠી હોય. અરે બેકારી. અને ગમે તેટલું નજીક જાય ને તો એ ઉડશે જ નહીં. ચાલો કા આ બર્ડ. આ માયર સેન્ટર અહીંયા બધા બ્રાન્ડેડ સ્ટોર છે. કેમાર્ટમાંથી કાંઈ લેવાનું જ તો ચક્કર મારીએ આપણે. ચક્કર મારી હાલો. હા ત્યાં જઈ આવીએ. ઊભી રહે હમણાં.
એ રીતે છે. મિશ્રીના પાર્ટીમાંથી લઈ લીધી, પૂરી થઈ ગઈ પાર્ટી. અને કુશલની રાહ જોઈએ છીએ. હવે અહીંયા કાર લઈને આવશે આ સાઈડે, કીધું તો અહીંયા ઊભા રહેજો એટલે ઊભા છીએ. મિશ્રીને હવે લઈ લીધી પાર્ટીમાંથી. પાર્ટી પૂરી થઈ ગઈ. શું મિશ્રી મજા આવી? હે શું કર્યું કે તો ખરી? અમે સિંગિંગ કર્યું. પેલા પઝલ રૂમ હતા, એટલે ગેમ રૂમ, પઝલ રૂમ નહીં. પછી અમે ગેમ શું કેરીઓકે કરી. કેરીઓકે એટલે સિંગિંગ. પછી કટ કર્યું કે પછી પાછું સિંગિંગ કર્યું. અત્યારે રિટર્ન ગિફ્ટમાં ઇન્ટરેસ્ટ છે છોકરાઓને એવું જોઈએ. દેખાડું તમને. હે દેખાડું તમને. હું દેખાડું? હું દેખાડું. આ પાયરો એટલે પાર્ટીમાં રિટર્ન ગિફ્ટ આપ્યા. ઇરેઝર્સ છે, પછી આ બાસ બોમ્બ છે, આવું કંઈક પેન્ટિંગનું પેન છે, પછી આ બધા લોલીસ અને પછી કેન્ડી. હવે ઘરે જઈએ છીએ. અને જેમ તમે અહીંયા જોયું કે સિટી માં એટલું બધું કઈ ખાસ નથી. આ રંડલ વાળી જે સ્ટ્રીટ છે ત્યાં બિલ્ડિંગ્સ જોવા મળે, બાકી તો અહીંયા કઈ એવા બિલ્ડિંગની સિસ્ટમ નથી. કેમ પણ અહીંયા મેઇન છે ને, તમારે નેચરલ વસ્તુ, નેચર હોય ને એ બહુ સરસ છે. જેમ કે બીચ ઘણા બધા છે, હિલ્સ ઘણા બધા છે, એટલે એ ટાઈપનું બહુ મળે અહીંયા. એટલે પછી ઓલા શું કહેવાય, ઓલા ક્રીક બતાવી હોય ને, કેમ્પિંગ કરવાની, કેમ્પિંગ સાઇટ ને એવું બહુ સારું છે બધું. બધા પેલા ફ્રૂટ પિકિંગ ને એ બધું હોય છે. સ્ટ્રોબેરી પિકિંગ, ચેરી પિકિંગ, એ બધું સીઝન હોય ત્યારે હોય. હજુ ચાલુ થશે એટલે જાશું અમે ત્યારે સ્ટ્રોબેરી ના ને એના ફાર્મ બતાવશું તમને, ચેરી ના કે બહુ મજા આવે. કારણ કે એડિલેડ ઓમ નાનું છે, હા એટલે આમ સારું છે, આમ થોડું શાંતિ વાળું છે. ઓલું કેવું ફાસ્ટ લાઈફ નહીં, આમ સિડની મેલબર્ન જેવી આમ ફાસ્ટ લાઈફ નહીં. હા ગમે ત્યાં જવું હોય 30-45 મિનિટમાં પહોંચી જઈએ. હા પેલું ટ્રાવેલિંગમાં ટાઈમ જઈએ, બાકી તો ચાલો ઘરે જઈ પછી વાત કરી. હા તો સિટીમાંથી જઈને આવ્યા અને મિશ્રી હવે જો આઈપેડમાં ગેમ રમે છે. આજે ઠંડી છે કેમ બહુ? હા બહુ ઠંડી છે. એમ તો સિટીમાં એ આખો રોડ છે, એટલે પેલું વિક્ટોરિયા સ્ક્વેર ને ઈ આવે ને જેમ, તો એ બધું આખું સિટી એરિયા છે. ત્યાં બધા બિલ્ડિંગ્સ બહુ જોવા મળે, બાકી તો ક્યાંય અહીંયા ફ્લેટ ની સિસ્ટમ જ નથી આવી રીતે. મોસ્ટ ઓફ કોમર્શિયલ બિલ્ડિંગ્સ જ છે. હા અહીંયા અમે રહી છીએ એ સાઈડ તો ક્યાંય બિલ્ડિંગ જ નથી, અને જનરલી ક્યાંય છે જ ક્યાંય નહીં, નહીં. હા. ખાલી સિટીમાં એટલામાં જ છે. એટલે એ તો મને આઈડિયા નથી કે રૂલ્સ મીન્સ શું બિલ્ડિંગ ની પરમિશન છે કે નહીં, કે લગભગ તો નહીં હોય. નહીં નકર હોય તો ને. તો કરે જ ને. ક્યાંય છે જ ને આવી રીતે સ્વતંત્ર જોઈ બધા મકાન. ગમે જ છે. આપણે ફ્લેટ હોત તો આપણે ફ્લેટમાં જ લેત કર. ના ભાઈ ના, અહીં ના ભેગું ના મજા આવે ભાઈ, ધડબડાટી બોલાવે દરરોજ. આપણે ઇન્ડિયા તો મજા આવતી ફ્લેટમાં. એ તો બધા હરખા હોય, અહીંયા તો બધા જાત જાતની વેરાયટીઓ ભેગી હોય. એટલે આપણે હોય ને એમ તો બધા સ્ટેટ ના નથી આપણામાં તો અલગ અલગ. ઇન્ડિયન તો આમ ઇન્ડિયન આપણે હોય બીજા થિંકિંગ સેમ હોય, કલ્ચર છે થોડું સેમ હોય ને. હા. બધું અહીંયા તો પછી એમ તો થોડું ઘણું ત્યાં બધે હાલતું જ હોય. એ તો હાલે, જ્યાં વાસણ હોય ત્યાં અવાજ આવે. પણ બહુ મજા આવે મને ફ્લેટમાં. ગમે આમે ખાસ તો આમે ગમે કે ઓલા કેવો દરવાજો બંધ કરી પછી અંદર જ સાફ સફાઈ કરવાની. આમાં જ ફ્રન્ટ યાર્ડ કરો ને બેક યાર્ડ કરો ને બધું કરો, એટલું ઓછું કામ. એવું છે, ટાઈમ જ નીકળી જાય.
ઈ જે હતું ને સ્ટ્રીટ ઈ રંડલ મોલ કહેવાય નામ, એટલે મોલ નથી પણ સ્ટ્રીટ નું નામ જ એવું છે મોલ. એ જેમ તમે જોયું વિડીયોમાં એમ બધા પેલા બ્રાન્ડના સ્ટોર છે, બધા શોપિંગ કરતા હોય મોસ્ટલી કા ક્રિસમસ ટાઈમ આખી ડેકોરેટ આખી સરસ કરે લાઇટિંગ. ક્રિસમસ ટાઈમે જાશું હવે પાછા, બાકી વચ્ચે તો મને નથી લાગતું કઈ જવાનું થાય અમારા લોકોને. કેમ ખુશ આપણે. એટલે હું સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યો હતો અહીંયા, એટલે મારી કોલેજ પણ ત્યાં જ રંડલ મોલમાં હતી. હા, ત્યાં બધા બિલ્ડિંગ છે ને એટલે એમાં એકાદો ફ્લોર કે 2 ફ્લોર એ બિલ્ડિંગ આ લોકો યુની એવું હશે ને. યુની નહીં કોલેજ. હા એવું જ ને એમ કોલેજ એકાદો ફ્લોર હશે કે 2 ફ્લોર હશે કોલેજ થી કે મોટી યુનિવર્સિટી હશે. આપણે ત્યાં હોય પ્રાઇવેટ ક્લાસીસ ના એવું લાગતું હોય છે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time. Bye. બાય.